આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ફળોના રાજાને મોટો ઝટકો લાગ્યો જ્યારે 20 વર્ષ બાદ ભારતીય કેરી ઉપર જાપાનનો ફરી એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જ્યારે નિકાસકારો સંકટમાં મુકાયા। તમામ મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે આજથી મિત્રો ગુજરાતમાં 3 દિવસ આંધી તોફાન સાથે મેઘરાજા ધબધબાટી બોલાવશે જ્યારે હવામાન વિભાગની મોટી આગાહી આવી સામે। જ્યારે મિત્રો પંજાબથી પાકિસ્તાન થઈને ગુજરાત નજીકના ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રપ છે અને આજથી મિત્રો એટલે કે 28 મેના વધુ એક ડિસ્ટર્બન્સ ત્રાટકી રહ્યું છે। તેની અસર મિત્રો 30, 31 મે અને તારીખ 1 જૂન એમ 3 દિવસ મિત્રો રાજ્યમાં આંધી અને ગાજવીજ કડાકા ભડાકા સાથે તોફાની વરસાદનું એલર્ટ પણ જારી કરી દેવાયું છે। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ બે હાથ જોડીને વિનંતી કારણ કે મિત્રો પેટ્રોલ ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નથી જ્યારે વિદેશમાં લોકો ગર્વથી ચલાવે છે ભારતમાં મજબૂરી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલ બાદ હવે મિત્રો સીએનજી ગેસના ભાવમાં ભડકો જોવા મળ્યો જ્યારે અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો। ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી મિત્રો 1000 કરોડથી વધુ કિંમતનું 115 કિલો કોકેઇન પકડાયું। મિત્રો હવે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે જો તમે મિત્રો એટીએમમાં પૈસા ઉપાડવા જાવ છો અને મિત્રો જો કોઈ તમારી મદદ કરવા આવે છે તો હવે સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં બારદન કુટી ભરતા ઠેકાના ભાવે મકાઈની ખરીદી બંધ કરવામાં આવી જ્યારે ગોડાઉનને તાળા વાગતા ખેડૂતો જોરદાર પરેશાન જોવા મળ્યા। વડોદરામાં લોકોનો ફરી એકવાર જોરદાર હોબાળો જોવા મળ્યો જ્યારે સ્માર્ટ મીટર લગાવવા ગયેલી વીજ કંપનીની ટીમને પાછા જવું પડ્યું। ભરૂચમાં મિત્રો મોટો રાજકીય ભૂકંપ જોવા મળ્યો જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું કોંગ્રેસમાંથી રાજીનામું અને કવ્યું ટિકોટોની સોદાબાજી થાય છે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા જ્યારે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી જ્યારે 6 જૂનથી કોલ લેટર નીકળી જશે। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં મિત્રો આગામી 4 દિવસ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે જોરદાર માવઠાની આગાહી આવી સામે અને મિત્રો 40 થી 50 કિલોમીટરના ઝડપે પવન પણ ફૂંકાશે તેવી મોટી આગાહી કરવામાં આવી છે। નડિયાદ પોસ્કો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો સામે જ્યારે સગીરા ઉપર દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડા સાથે મોટી આગાહી કરવામાં આવી છે જ્યારે 40 થી 50 કિલોમીટરની પ્રતિ કલાકની ગતિના પવન ફૂંકાશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગરમીના કારણે હવે લંબાશે ઉનાળુ વેકેશન જ્યારે શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી પણ કરવામાં આવી। મિત્રો કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશનથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો જ્યારે 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી। ત્યારબાદ મિત્રો હવાઈ મુસાફરો હવેથી સાવધાન થઈ જજો કારણ કે આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી જ્યારે મિત્રો અમદાવાદ એરપોર્ટથી ઉડતી કેટલીક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે। મિત્રો આ ઉપરાંત અન્ય કેટલાક રૂટ ઉપર ફ્લાઇટ્સના ફેર ઘટાડીને તેના સમયમાં પણ મોટો ફેરફાર કરવામાં પણ આવ્યો છે। ગુજરાતમાં આવેલા મિત્રો વાઘનો વંશવેલો વધારવા માટે મધ્યપ્રદેશથી 2 વાઘણ દાહોદના જંગલમાં છોડવામાં આવશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જળ સંકટનો ભય આવ્યો સામે જ્યારે 207 માંથી 147 ડેમ અડધાથી ખાલી જોવા મળ્યા। જો મિત્રો ચોમાસું લાંબુ ખેંચાશે તો શું થશે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। જામનગરમાં ગેરકાયદેસર વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે જ્યારે મહિલાના મકાનમાં દસ્તાવેજ કબજે દુરુપયોગ કર્યાનો પણ આક્ષેપ। હવેથી મિત્રો ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ જોવા મળ્યું જ્યારે આજે આગોતરા આયોજન માટે બેઠક પણ યોજાશે।
ત્યારબાદ મિત્રો અમદાવાદ મોઢેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, જ્યારે સાસુની નજર સામે જ વહુને કારમાં ઢસડી ગયા, પૂર્વ પ્રેમી ઉપર આશંકા. મિત્રો અમદાવાદમાં ફાયરિંગ કેસમાં ધરપકડ બાદ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, જ્યારે પોલીસ મને બોલવા નથી દેતી. યુદ્ધ ઇફેક્ટના કારણે પ્રધાનમંત્રીના સૂચન ઓનલાઈન ક્લાસીસ ચલાવવા વિચારણા, જ્યારે વેકેશન લંબાવવાની પણ માંગ. ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, જ્યારે ડે કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી કરવામાં આવી. નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા, જ્યારે સાંસદ મનસુખ વસાવા ભડક્યા અને મિત્રો કહ્યું નર્મદા જિલ્લા પોલીસને સસ્પેન્ડ કરો. ત્યારબાદ મિત્રો અમરેલીમાં મધ્યમ વર્ગ ઉપર બોજ જોવા મળ્યો, જ્યારે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાથી લોકો ત્રાહિમામ અને મિત્રો મોંઘવારીના આ માર વચ્ચે લોકો આર્થિક સંકટનો સામનો પણ કરી રહ્યા છે. મિત્રો અમદાવાદમાં જૂનાગઢના નાગા માવાના નામે લોકોને છેતરતો મદારી ગેંગનો માસ્ટર માઇન્ડ જબ્બે કરવામાં આવ્યો, જ્યારે ઢગલો મુદ્દામાલ જપ્ત. ત્યારબાદ મિત્રો અમદાવાદ સિવિલમાં દાખલ કોંગોથી આવેલા ઇબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને આસ્કારો જોવા મળ્યો. મિત્રો ગીરના જંગલમાં સીડીવી વાયરસથી 4 સિંહ બાળના મોતથી તંત્ર દોડતું થયું, જ્યારે 17 સિંહો આઇસોલેટ વેક્સિનેશન શરૂ. ત્યારબાદ મિત્રો અમરેલી જિલ્લા માટે કાળમુખો ગુરુવાર આવ્યો સામે, જ્યારે અલગ અલગ 3 જગ્યાએ ઘટનામાં 3 લોકોએ ગુમાવ્યો જીવ. હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભીષણ ગરમી સહન કરતા અનેક રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ કરવામાં આવ્યું, જ્યારે પ્રતિ કલાક 100 ની ગતિથી ફૂંકાશે પવન. અને મિત્રો હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તારીખ 28-31 મે એટલે કે 4 દિવસ દરમિયાન ઉત્તર ભારત અને મધ્ય ભારત પૂર્વ ભારતમાં તીવ્ર પવન સાથે મધ્યમથી ભીષણ વાવાઝોડું, તોફાન અને કડાકા પડાકા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો સિમલાના ડલની નજીક ભૂસ્ખલનના કારણે જમીન અને સફરજનના વૃક્ષોને થયેલા ભારે નુકસાનના કારણે કુદરતી આફત ગણાવ્યાના એક અઠવાડિયા બાદ મિત્રો ખેડૂતોને વળતર ચૂકવવું ના પડે એટલે કાઢ્યો મિત્રો એક્ટ ઓફ ગોલ્ડનું બહાનું. છેવટે મિત્રો 1.80 કરોડ ચૂકવવા રાજી. મિત્રો 10 મંત્રીની હાઈ લેવલ બેઠક બાદ પેટ્રોલ અને ડીઝલ એલપીજી સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત અને કહ્યું સ્ટોક ફૂલ છે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બિહારમાં વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને 16 થયો, તો બીજી તરફ નાગપુરમાં ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 17 થઈ. અને મિત્રો રાજસ્થાનમાં શ્રી ગંગાનગર 48.2 ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું. સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ જારી છે, ત્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબ સાગર એટલે કે લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે.